ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च। जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। છેલ્લે ભગવાને દર્શાવ્યું આચાર્યોપાસનમ.
જેના વિશે આપણે વિસ્તારથી વિચાર કર્યો. ત્યાર પછીનું મૂલ્ય ભગવાન દર્શાવે છે શૌચમ. આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ. શૌચમ શબ્દનો અર્થ થાય છે શુદ્ધિ, પવિત્રતા. અશુદ્ધિ કે પવિત્રતા બે પ્રકારની કહેવામાં આવે છે. એક બાહ્ય શુદ્ધિ અને બીજી છે આંતર શુદ્ધિ. બાહ્ય પવિત્રતા, આંતર પવિત્રતા. બાહ્ય પવિત્રતા કેવી રીતની? તો જે આપણે બધા જાણીએ છીએ, એક સાધકને પોતાની સાધનામાં બાહ્ય શુદ્ધિ બહુ જ આવશ્યક હોય છે. અને બાહ્ય શુદ્ધિમાં શું આવે કે સર્વપ્રથમ તો પોતાના શરીરની શુદ્ધિ. શરીરને નિયમિત સ્નાન કરાવી અને શુદ્ધ રાખવું. કોઈ કાર્ય કરીએ, વિશેષ ભગવત સંબંધી કાર્ય, જમવાનું બનાવવાનું, જમવાનું, ત્યારે હાથને ધોવા, એ પણ એક પ્રકારની બાહ્ય શુદ્ધિ છે. હાથને કાનમાં નાખીએ, નાકમાં નાખીએ, મોઢામાં નાખીએ, છોતરું કાઢીએ ભરાઈ ગયેલું, એ પછી જરૂર હાથ ધોવા. એવા ને એવા ગંદા હાથથી જમવાનું બનાવીએ કે જમવા બેસીએ તો એ અશુદ્ધિ કહેવાય. તો આ થઈ શરીરની શુદ્ધિ કે જે બાહ્ય શુદ્ધિનો જ્યાંથી પ્રારંભ થાય છે. એનાથી આગળ વસ્ત્રની શુદ્ધિ. જે વસ્ત્ર હું ધારણ કરું એ પણ શુદ્ધ હોય, ચોખ્ખા હોય. ઘર ચોખ્ખું હોય, શુદ્ધ હોય. એની સફાઈ થાય. જ્યાં મારે સાધન ભજન, જપ, ધ્યાન આદિ કરવા બેસવાનું હોય, એ ખૂણો પણ સ્વચ્છ હોય. જેના ઉપર બેસવાનું છે એ આસન પણ શુદ્ધ હોય, પવિત્ર હોય. જેના ઉપર બીજું કોઈ કાર્ય કરવામાં ન આવતું હોય, કેવલ હું મારા જપ, ધ્યાન, પૂજા, સેવા આદિ જ એ સાધન ઉપર કરું. સાથે સાથે એ ચોખ્ખું પણ હોવું જોઈએ. નહીં તો આસન આપણે મહિનાઓ, વર્ષો સુધી ધોઈએ નહીં. અને આસનનો કયો મૂળ રંગ હતો એ જ દેખાય નહીં. કાં તો પછી એવું આસન રાખે કે ગમે એવું મેલું થાય તો પણ ખબર જ ના પડે. ખાલી નાક પાસે જાય ત્યારે ખબર પડે કે કેટલા વર્ષોનો પરસેવો એમાં ભેગો થઈ ગયેલો છે. એવી રીતે આસન પણ શુદ્ધ હોવું જોઈએ. સમયાંતરે એને પણ શુદ્ધ કરીએ ધોઈને. આસન ધોવાથી અંદર ભેગું થયેલું કંઈ જતું નહીં રહે, સંસ્કારો ભેગા થયેલા. એટલા માટે એવો ડર ના રાખો કે એને ખંખેરવામાં પણ પાછું ના પડવું કે બીજું બધું ખંખેરાઈ જશે. ધૂળને સાફ કરવી. તો આસન પણ શુદ્ધ હોવું જોઈએ. એના ઉપર જ્યારે બેસીએ ત્યારે આપણે પણ પગ આદિ ધોઈ અને સ્વચ્છ થઈને બેસીએ તો એ આસનની શુદ્ધિ જળવાય. અને સાથે સાથે જપ, ધ્યાન, સેવા, પૂજા સિવાય એ આસન ઉપર બીજા કોઈ ધંધા કરીએ નહીં. ત્યારે એ આસનની શુદ્ધિ અને પવિત્રતા જળવાઈ રહે. તો આસન શુદ્ધ હોય. એનાથી આગળ મારી પોતાની જે પણ સાધના સંદર્ભની જે સામગ્રી હોય એ પણ શુદ્ધ હોય. જપ કરું તો માળાની શુદ્ધિ જાળવું. માળા જેમાં રાખવું એ ગૌમુખીની શુદ્ધિ જાળવું.
આ બધું જ બાહ્ય શુદ્ધિમાં આવે છે. અને આ બધી શુદ્ધિ જે છે એ મારા જીવનમાં એક પ્રકારની સજાગતા લાવે છે. પવિત્રતાનો તો સંચાર થાય જ છે, પણ સાથે સાથે એક સજાગતા, જાગૃતિ પણ સાથે સાથે જીવનમાં આવે છે. અને એ જ સજાગતા મને આગળ જતા ફરી સાધન ભજનમાં ઉપયોગી થાય છે. આ બધી પવિત્રતાઓ મારા મનને પણ એકાગ્ર કરવામાં સહાયભૂત થાય છે. અને સ્થાન, આસન, ઘર, આંગણું આ બધું શુદ્ધ હોય તો એનો પ્રભાવ જ એક જુદો હોય. ગંદકી વચ્ચે રહેવું અને સ્વચ્છતાની વચ્ચે રહેવું તો કેટલો બધો એમાં ફેર પડી જાય. તો આ બધાને શુદ્ધ રાખવું, સ્વચ્છ રાખવું, આપણી વસ્તુઓને વ્યવસ્થિત રાખવી, આ બધું જ આ શૌચ શબ્દમાં આવી જાય છે. એટલું જ નહીં, સાથે સાથે અન્નની શુદ્ધિ. જે અન્ન હું ગ્રહણ કરું એ અન્ન પણ શુદ્ધ હોય. નાઈ ધોઈને બનાવેલું, પકાવેલું હોય. એવું નહીં કે બધું કામ પતાવીને પછી સ્નાન કરવા જવું. મોટે ભાગે ઘણી બધી બહેનો એવું કરતી હોય. સવારથી કામે ચડી જાય અને પછી ખાવા પીવાનું બધું બની જાય ને બધા ઓફિસે જતા રહે, પછી આરામથી નાવા જાય. એવી રીતે નહીં. સવારે ઉઠીને પહેલું કામ સ્નાન કરવાનું હોય. બહેનો હોય કે ભાઈઓ હોય, પહેલું કામ શું કરવાનું હોય? સ્નાન કરવાનું છે. અને ત્યાર પછી જ બીજા બધા કામ શરૂ થાય. જે અન્ન જે પકાવવાનું એ શુદ્ધ થઈને સ્નાન કરીને પકાવ્યું હોય તો એ અન્નમાં શુદ્ધિ આવે, પવિત્રતા આવે. સાથે સાથે અન્નને વચ્ચે ચાખ્યા ના કરું, હાથ જૂઠા ન કરું. હમણાં કહું એમ નાકમાં કાનમાં નાખીને ફરી બનાવતા રહીએ એવું પણ સીમા એવું મોઢું આમ કરે છે, નાક ચડાવે છે. તો આવી આદત હોય છે. આપણે એના ઉપર ધ્યાન નથી આપ્યું અને એટલા માટે આપણને લાગતું નથી કે આપણે કંઈક ખોટું કરીએ છીએ, પણ એ વસ્તુતઃ યોગ્ય નથી. આ બધી જ વસ્તુઓ સૂક્ષ્મ રીતે આપણા મન ઉપર અસર કરતી હોય છે. હંમેશા એવી રીતે ભાવના રાખીને ભોજન બનાવીએ કે આ ભોજન હું પ્રભુને માટે બનાવું છું અને પ્રભુને ક્યારેય પણ એઠું જૂઠું ચડાવાય નહીં. તો એને શુદ્ધ પવિત્ર ભોજન હંમેશા આપણે પ્રદાન કરીએ. તો એવું ભોજન જ આપણે બનાવીશું જ્યારે ભગવાનને સામે રાખીને, એને દ્રષ્ટિમાં રાખીને હું બનાવું. અને ઘરમાં એવું રાખવું જ જોઈએ કે ભગવાનને ભોગ લગાવીએ. એવું જો રાખીએ તો જરૂર અન્ન આપણે શુદ્ધ રીતે જ બનાવવાના. નાયા ધોયા વગર બનાવીશું નહીં, અશુદ્ધ અવસ્થામાં નહીં બનાવીએ, ચાખી ચાખીને નહીં બનાવીએ, કારણ કે ભગવાનને ભોગ લગાવવાનો છે. તો આવી રીતે અન્નની શુદ્ધિ જળવાય છે. એટલું જ નહીં, આ બધાની સાથે સંબંધિત એવી ત્રીજી શુદ્ધિ છે ધનની શુદ્ધિ. નીતિના માર્ગે, ધર્મના માર્ગે પ્રામાણિકતા સાથે ધન ઉપાર્જન કરવામાં આવે તો એ શુદ્ધ ધન કહેવાય. અને સાથે સાથે ગમે એટલું આપણે ધ્યાન રાખી અને ધન ઉપાર્જન કરીએ પણ એમાં કંઈ ને કંઈ દોષ તો આવી જ જતો હોય. અને એટલા માટે એ ધનની પણ શુદ્ધિ કરવી. અને ધનની શુદ્ધિ કેવી રીતે થાય? દાન કરવાથી થાય. પહેલા તો પ્રયત્ન એ જ કરવો જોઈએ કે અલક્ષ્મી ક્યારેય પણ ઘરમાં આવે નહીં. ઉપનિષદમાં પ્રાર્થના કરવામાં આવે છે,
અલક્ષ્મીર મે નશ્યતુ. જે પણ અનિતિનું ધન મારા ઘરમાં આવી ગયું હોય એ બધું નષ્ટ થઈ જાવ. અને હંમેશા કેવું ધન ઘરમાં આવે? જે શુદ્ધ લક્ષ્મી છે, શુદ્ધ ધન જે છે એ ઘરમાં આવે. તો પહેલું ધ્યાન તો આ જ રાખવાનું છે. અને અજાણતા જે બધા દોષ થઈ જતા હોય એની નિવૃત્તિને અર્થે ધનદાન એ ધનને શુદ્ધ કરવાનું સાધન છે. તો આ થઈ ધનની શુદ્ધિ, કે જ્યાં હું અનિતિનું અનધિકારનું એવું ધન જે છે એને ક્યારેય પણ ઘરમાં લાવવા ના વિચારું. અને આ સંકલ્પ, આવો શુભ સંકલ્પ ઘરના બધા સભ્યોએ સાથે મળીને કરવો જોઈએ. જે ઉપાર્જન કરે છે ઘરની મુખ્ય વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી પણ, એમણે પણ પહેલેથી સાથે મળીને નિશ્ચય રાખવો કે આપણે જે નીતિથી આવે એ જ આપણે ગ્રહણ કરીશું. બાળકોને પણ સાથે સાથે આ સંસ્કાર આપો. સાથે બેસીને બધા વાત કરો, નિશ્ચય કરો કે આપણે જે નીતિથી પ્રાપ્ત થાય એમાં જ આપણે આપણું જીવન ગોઠવવાનું છે. આ વધારે મેળવવું હોય વધારે મહેનત કરો, એની ના નહીં, પરંતુ વધારે મેળવવાને માટે ખોટા માર્ગ અપનાવવા, ટૂંકા રસ્તા અપનાવવા એ કોઈ પણ રીતે યોગ્ય નથી. એ આગળ જતા કલ્યાણ કરતું નથી. માટે ઘરના બધા સભ્યોએ સાથે મળી અને આ નિર્ણય કરવો જોઈએ કે અમે ધર્મના ધનથી જ અમારા જીવનનો નિર્વાહ કરીશું. તો એનાથી ધન શુદ્ધ એવું ધન જ આપણા ઘરમાં આવે. અને એમાં પણ જે દોષ થયો એની નિવૃત્તિને અર્થે યથાશક્તિ આપણે દાન કરીએ. એવું નહીં કે જે દોષ લાગે તે લાગે, પેલા કમાઈ લો પછી શું કરી દઈશું, એમાંથી થોડું દાન કરી દઈશું એટલા માટે શુદ્ધ થઈ જશે, એવી રીતે નહીં. એ જે શુદ્ધિ ક્યારે થાય છે? જ્યારે દોષ અજાણતા થયા હોય. અનિવાર્ય રૂપે અજાણતા જે દોષ થયા હોય ધન ઉપાર્જન કરવામાં, એની નિવૃત્તિ દાન થકી થાય છે. નહીં તો એવું નહીં કે લાખો રૂપિયા અનિતિના માર્ગે લઈ લો અને પછી 1000 રૂપિયા દાન કરી દો કે જેથી કરીને શુદ્ધ થઈ ગયું. એવી રીતની વ્યવસ્થા નથી. તો ધનને આ રીતે શુદ્ધ કરવું. એ શુદ્ધ થયેલું ધન જે છે એનાથી જે અન્ન ખરીદવામાં આવ્યું એ અન્ન પણ શુદ્ધ કહેવાશે. અશુદ્ધ ધનથી આવેલું અન્ન જે છે એ પણ અશુદ્ધ જ કહેવાય છે. અને એવું અન્ન ખાવાથી મન પણ અશુદ્ધ થાય છે. માટે જેનું ધન શુદ્ધ એનું અન્ન શુદ્ધ, જેનું અન્ન શુદ્ધ એનું મન શુદ્ધ. તો ધન, અન્ન અને મન આ બધું જ એક સાથે સંકળાયેલું છે. તો આ બધી કહેવામાં આવે બાહ્ય શુદ્ધિ. અને આવી શુદ્ધિનું પાલન કોઈ પણ અધ્યાત્મ માર્ગી સાધકને માટે જીવનમાં બહુ જ ઉપયોગી છે. શુદ્ધિની સાથે સાથે આપણે જોયું એમ સ્વચ્છતા, વ્યવસ્થિતતાને પણ ગ્રહણ કરી લેવાના. ઘણી વખત શુદ્ધિનું બહુ ધ્યાન રાખવામાં આવે તો વ્યવસ્થિતતા ન હોય, વ્યવસ્થિતતા બહુ ધ્યાન રાખવામાં આવે તો શુદ્ધિને ચૂકી જવાતી હોય. પરંતુ એ બંનેને સાથે રાખવાના. આપણી વસ્તુઓ, આપણા વસ્ત્ર આ જેટલું આપણે વ્યવસ્થિત રાખીશું એટલું આપણું મન પણ વ્યવસ્થિત રહેશે. ઘરમાં જેટલું વ્યવસ્થિત ગોઠવાયેલું હોય એટલું જ આપણને ત્યાં રહેવું પણ સારું લાગે. ભગવાનનું જે સ્થાન હોય ત્યાં પણ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. એવું નહીં કે મહિનાઓ સુધી કેટલા બધા ભગવાન ત્યાં છે પછી એમ થાય કે હવે આ ક્યારે સાફ કરી લઈશું, રવિવારે કરીશું, પછી રવિવારે ફરી કંઈક કામ આવી ગયું અને એ સાફ નહીં થયું તો ફરી પાછી ભગવાનની દુકાન કેવી રહે? એવું ને એવું. કારણ કે કેટલા બધા રાખ્યા હોય ને, રાખો એનો વાંધો નહીં, પણ રાખો પણ સાથે સાથે શું કરો? એની શુદ્ધિ જાળવો, એને સ્વચ્છ રાખો. કમસે કમ રોજ કપડું તો ફેરવીએ કે જેથી ધૂળના ઢગલા ના દેખાય છે. તો ભગવાનનું સ્થાન જે છે એ શુદ્ધ પણ હોય અને સાથે સાથે વ્યવસ્થિત પણ રાખવાનું. જૂના ફૂલ એમાંથી રોજ હટી જાય,
અગરબત્તી કરી હોય તો એની જે રાખ હોય એ રોજ હટી જાય. જે કંઈ પણ ત્યાં હોય એ બધું શુદ્ધ હોય, એની સાથે સાથે વ્યવસ્થિત હોય. તો એ સ્થાનમાં બેસવાથી આપણું મન પણ વ્યવસ્થિત રહે, વ્યવસ્થિત વિચાર થાય, એકાગ્રતાપૂર્વક ભગવાનનું ભજન થાય. બહાર જેટલા અવ્યવસ્થિત છીએ એ શેની નિશાની છે? અંદરની અવ્યવસ્થિતતાની નિશાની છે. બહાર જેટલા વ્યવસ્થિત એટલું આપણું મન પણ વ્યવસ્થિત છે એવું પ્રગટ થાય છે. હા, જરૂર એટલું રાખવું. ઘણા બધા વ્યવસ્થિતતાના બહુ આગ્રહી હોય છે, તો એટલા બધા આગ્રહી ના થઈ જાય કે બીજાની થોડી અવ્યવસ્થિતતા હેરાન કરી મૂકે, ફરી એના પરિણામે એ વિક્ષિપ્ત થઈ જાય. એવું સાધકના જીવનમાં નહીં હોવું જોઈએ. પોતે વ્યવસ્થિત રાખવાની માટે પૂરતો પ્રયત્ન કરે, બીજાને પણ શીખવાડવા પ્રયત્ન કરે, કહેવા માટે પ્રયત્ન કરે, પરંતુ ન થાય કે ક્યારેક કંઈક થોડું આડાવડું થઈ ગયું તો વિક્ષિપ્ત ના થઈ જવું. કારણ કે અંતે આ બધું શેના માટે છે? મનની શાંતિને માટે છે. અને એને લઈને જ ફરી અશાંત થઈ જઈએ તો એ તો બુદ્ધિમાની ના કહેવાય. તો આ થઈ બાહ્ય શુદ્ધિની વાત. બીજી છે આંતર શૌચ, આંતર શુદ્ધિ. આંતર શુદ્ધિનો અર્થ છે મનની શુદ્ધિ, પવિત્રતા. અને મનની અપવિત્રતા કે અશુદ્ધિ એટલે શું? આપણે જાણીએ જ છીએ. મનની અપવિત્રતા છે સ્વાર્થ, લોભ, ઈર્ષા, તિરસ્કાર, દ્વેષ. આ બધી મનની અશુદ્ધિઓ છે. અને એને શુદ્ધ કરવાનું છે. આમ તો બાળક જ્યારે જન્મે તો મન બહુ નિર્મળ હોય છે, પરંતુ જેમ જેમ મોટું થતું જાય, જગત વ્યવહારમાં આવે, સંપર્કમાં આવે, એમ એમ મન ઉપર બધા સંસ્કાર પડતા જાય છે. અને પૂર્વના જે બધા સંસ્કાર હોય છે એ સંસ્કાર પણ જેવું વાતાવરણ મળ્યું એને અનુરૂપ એ ફરી પાછા પ્રગટ થતા જતા હોય છે. અને એના પરિણામે મનમાં જેમ જેમ સમય જાય એમ એમ આ બધું મનમાં પ્રાપ્ત થતું જતું હોય છે. બાળક પણ ધીમે ધીમે સ્વાર્થ સાધતા શીખી જાય, એના અંતરમાં પણ લોભ આવવા લાગે, ઈર્ષા થવા લાગે, તિરસ્કાર થવા લાગે, અને આ બધું મોટા થયા સુધી એમને એમ ચાલતું રહેતું હોય છે. તો આ બધી મનની અશુદ્ધિ છે. અને એને સાધકે સજાગતાપૂર્વક સાફ કરવાની છે. હા, જરૂર કઠિન તો છે. બહાર કચરો હોય તો સાવરણી લઈ અને વાળી નાખ્યો. અહીંયા કરવું શું? અહીંયા પણ એ જ કરવાનું છે, જુદી જાતની સાવરણી વાપરવાની છે. કઈ સાવરણી છે? સત્સંગ અને આંતરનિરીક્ષણ. પોતાની જાતનું નિરીક્ષણ કરવું રોજ રોજ. પ્રત્યહમ પ્રત્યવેક્ષિત નરઃ ચરિતમાત્મનઃ. સ્મૃતિમાં કહેવામાં આવ્યું કે મનુષ્યએ રોજ રોજ શું કરવું જોઈએ? પ્રત્યહમ, રોજ, પ્રતિ અહમ, રોજ રોજ એ પોતાનું નિરીક્ષણ કરે. પ્રત્યહમ પ્રત્યવેક્ષિત નરઃ ચરિતમાત્મનઃ. પોતાના ચરિત્રનું રોજ રોજ, ચરિત્ર યાને દિવસભર કરેલો જે વ્યવહાર જે છે, આચરણ જે છે, એનું એ રોજ રોજ નિરીક્ષણ કરે. અને નિરીક્ષણ કરવામાં શું જુએ? આજે મેં ક્યાં અનુચિત વ્યવહાર કર્યો? આજે મેં કયા સમયે યોગ્ય વ્યવહાર કર્યો, સારું કર્મ કર્યું? બંને જોવું જોઈએ. એને આંતરનિરીક્ષણ કહેવાય. ક્યાં મારો દ્વેષ કામ કરી ગયો? ક્યાં મારો સ્વાર્થ કામ કરી ગયો? ક્યાં મેં એના ઉપર કાબુ રાખ્યો? આ બધું નિરીક્ષણ કરવું એને કહેવાય આંતરનિરીક્ષણ. અને આ બધી જે નબળાઈઓ જે છે, સ્વાર્થ, લોભ, ઈર્ષા, તિરસ્કાર, એ બધામાંથી મનને બહાર કાઢવાને માટે સંતો, શાસ્ત્રો ઉપાય પણ દર્શાવે છે
કેટલાક દ્રષ્ટાંતને જોઈએ, કારણ કે બીજું બધું એક પછી એક આવતું જ જાય છે મૂલ્યોમાં. સ્વાર્થ ભાવના મનુષ્યમાં બહુ સહજ છે અને એના મૂળમાં રહેલી છે બિનસલામતીની ભાવના, ઇન્સિક્યોરિટી. અને ઘણી વખત બિનસલામતીની ભાવના ન હોય તો પણ કેવલ પોતાના મોજ શોખને માટે પણ એ સ્વાર્થી બની જતો હોય છે. તો આવી સ્થિતિમાં મારે મારા મનને સમજાવવું રહ્યું કે હું કેવલ મારા મોજ શોખને માટે બીજાના અધિકાર ઉપર તરાપ મારું, બીજાના હકને છીનવી લઉં, એ કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં. હમણાં જ આપણે જોયું, નીતિના માર્ગે ચાલવાનું હોય અને આવા પ્રકારની વૃત્તિ મને તાત્કાલિક સુખ આપે છે, લાંબા ગાળે ક્યારેય પણ સુખદ નીવડતી નથી. બિનસલામતીની ભાવના હોય અને થતું હોય તો મારે સમજવું જ રહ્યું કે વસ્તુતઃ આ શરીર અને અન્યનું શરીર સર્વજીવો પોતાનું પ્રારબ્ધ લઈને આવેલા છે. જે એના પ્રારબ્ધમાં છે એ એને મળીને રહેશે અને જે નથી એ નથી જ મળવાનું. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચે. નરસિંહ મહેતા કહી ગયા, શાસ્ત્ર પણ એ જ કહે છે. અને એવું જ હોય તો હું સ્વાર્થી શા માટે બનું? સ્વાર્થી બનીને પાપ શા માટે એકઠું કરું? આવી રીતનો વિચાર કરી અને મારે મારા મનને સમજાવી અને એવી સંકુચિત સ્વાર્થ ભાવનામાંથી બહાર કાઢવાનું. એટલું જ નહીં, પ્રયત્નપૂર્વક મારે પોતાએ ઉદારતાનો, નિસ્વાર્થતાનો સ્વાદ ચાખવાનો છે, એનો રસ લેતા મારે શીખવાનું છે. એટલા માટે ક્યારેક એના માટે હું પ્રયત્ન કરું, સ્વાર્થને છોડી હું ઉદાર બનતા શીખું, થોડો મારા તરફથી ત્યાગ કરી અને એ ત્યાગથી બીજાને શું સુખ આપ્યું એને હું થોડું જોતા શીખું, એનો રસ લેતા, એનો સ્વાદ લેતા હું શીખું. અને એ જો મને આવડી ગયું તો મને તરત જ સમજાઈ જશે કે મારા સ્વાર્થને પરિતુષ્ટ કરવો, મારી ભોગવૃત્તિને પરિતૃપ્ત કરવી એના કરતા ત્યાગમાં અનેક ગણું સુખ છે. અને આ જો મને સમજાઈ જાય તો હું સ્વાર્થમાંથી બહાર આવી શકું. એવી જ રીતે બીજું દ્રષ્ટાંત લઈએ. કોઈની ઈર્ષા થતી હોય. ઈર્ષાનો અર્થ છે મારા કરતા કોઈ આગળ નીકળી ગયું તો એ સહન ના થાય. બીજાની પ્રગતિ જોઈ અને મન વિક્ષિપ્ત થાય. પરસ્યોત્કર્ષણમ દૃષ્ટ્વા જાયમાનમ સંતાપઃ, જાયમાનઃ સંતાપઃ ઈર્ષા. ઈર્ષા કોને કહેવાય? બીજાના ઉત્કર્ષને જોઈ અને મારા અંતરમાં સંતાપ થાય, તાપ અનુભવાય, તેલ રેડાય પેટમાં, તો એને શું કહેવાય? ઈર્ષા કહેવાય. આ ગુજરાતી શબ્દ બહુ સરસ છે, પેટમાં તેલ રેડાવું.
વિચાર કરો, એમાં સુખ થાય ક્યારે? ગરમ તેલ કોઈ પેટમાં રેડે કે પીવડાવે તો શું થાય? એ જલન જ થાય. તો ઈર્ષા પણ શું છે? એ જલન છે એક પ્રકારની, સંતાપ છે. એમાં ક્યારેય પણ સુખ હોતું નથી. મનુષ્ય પોતે સમજતો નથી અને એટલા માટે એવી વૃત્તિને એ પકડી રાખતો હોય છે. એમાંથી મુક્ત થવાને માટે ફરી મારે મારા મનને સમજાવવું પડે. સૌથી પહેલા તો ઈર્ષા વૃત્તિની નિરર્થકતા જ સમજવી પડે કે આવું કરવાથી કે આવા ભાવ મનમાં લાવવાથી ફાયદો શું? મને કે બીજાને કોઈ જ ફાયદો નથી. બીજી વ્યક્તિની ઈર્ષા કરવાથી હું આગળ થવાનો નથી. હા, હું જરૂર વધારે મહેનત કરું, પરિશ્રમ કરું અને આગળ વધું તો એમાં કંઈ ખોટું નથી, પરંતુ ઈર્ષા વૃત્તિ માત્ર મને કોઈ ફાયદો કરાવતી નથી. અને સાધકને માટે તો આ બહુ જ નુકસાનકારક છે. અધ્યાત્મ સાધનામાં કોણ આગળ પાછળ કોઈ કંઈ કહી શકતું નથી અને આવી હીન વૃત્તિઓને ત્યાં કોઈ સ્થાન જ નથી. અને છતાં પણ એવી વૃત્તિ જો મનમાં આવી જતી હોય તો એક સાધક તરીકે, ભક્ત તરીકે હું પોતે જોઈ શકું કે વાસ્તવમાં જ્યાં પણ કોઈ વિશેષતા છે એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. કોઈનામાં કઈ વિશેષતા છે, મારામાં નથી, બરાબર, પણ ત્યાં જે વિશેષતા છે એ પણ શું છે? ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. મારા પ્રભુની જ વિશેષ ત્યાં અભિવ્યક્તિ છે. હું ઈશ્વર દર્શન આવી રીતે કરતા શીખું તો જરૂર આ વૃત્તિઓમાંથી હું મારા મનને બચાવી શકું. એટલું જ નહીં, સાથે સાથે હું એ પણ જોઈ શકું કે દરેક વ્યક્તિમાં ઈશ્વરની કોઈને કોઈ વિભૂતિ છે. મારામાં પણ છે. હું પણ કંઈક ભિન્ન જ છું. બધામાં કંઈક વિશેષતા છે. મારામાં પણ પ્રભુ કંઈક વિશેષ રૂપે પ્રગટ થયેલા જ છે. મારે એને શોધી કાઢવાનું છે. મારામાં કઈ આવડત, મારામાં કોઈ કલા, કોઈ વિશેષ સૂઝ, એ બધું પણ વાસ્તવમાં કોનું છે? ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ. ભગવાન ખુદ કહી ચૂક્યા છે, બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું. યદ્યદ વિભૂતિ મત સત્વમ મમ તેજોંશ સંભવ. ભગવાને કહ્યું, જ્યાં જ્યાં કઈ વિભૂતિ વિશેષતા દેખાય છે એ તો મારા જ તેજનો એક અંશ છે. તો આવી રીતે ઈશ્વર દર્શન કરવાથી આ હીન ભાવનાઓથી હું મારા મનને બચાવી શકું. એનાથી આગળ હું મારા મનને ગુણગ્રાહી બનાવું. ગુણદ્વેષી નહીં, પરંતુ ગુણગ્રાહી. બીજામાં રહેલા ગુણનો દ્વેષ ના કરો, એ જ તો ઈર્ષા છે. ગુણદ્વેષી નહીં, પરંતુ ગુણગ્રાહી બનાવો. એના માટે પણ મનને અભ્યાસ કરાવવો પડે, સમજાવવું પડે. બીજી બાજુને જોતા હું શીખું. તો આ બધા ઉપાયોથી મારા મનને હું ઈર્ષા જેવી હીન વૃત્તિમાંથી બહાર કાઢી શકું. એવી જ રીતે કોઈના પ્રત્યે ગુસ્સો હોય, દ્વેષ હોય, તો ત્યાં પણ આ જ કામ કરવાનું છે. જેના પ્રત્યે દ્વેષ થતો હોય, ગુસ્સો આવતો હોય, એની બીજી બાજુને હું જોઉં, એની સાથેના એના કોઈ ગુણને હું યાદ કરું, એની સાથેના કોઈ મધુર પ્રસંગને હું યાદ કરું
અને એના આધારે એના પ્રત્યેના દ્વેષ, ગુસ્સા આ બધાને હું શમન કરી શકું. શાસ્ત્રમાં એને દર્શાવતા કહેવામાં આવે છે, ઉપાયનું નામ છે પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવના એનો અર્થ એના બીજા પક્ષને જોવું. જે બાજુ જોવાથી મને દ્વેષ થાય છે, ક્રોધ આવે છે, એની જગ્યાએ હું એની બીજી બાજુ જોઉં કે જે જોવાથી મારા ક્રોધનું શમન થાય, જેને યાદ કરવાથી મારા દ્વેષનું શમન થાય, તો એને કહેવાય પ્રતિપક્ષ ભાવના. એના પ્રત્યે પ્રેમ જગાડવા માટેનો હું પ્રયત્ન કરું. સ્વામી દયાનંદજી બહુ સરસ બતાવતા, જેના પ્રત્યે ગુસ્સો હોય, અબોલા લીધેલા હોય, વચ્ચે ઘમંડ આવતો હોય અને કેમેય કરીને સરખું ના થતું હોય, તો સ્વામીજી કે પ્રયત્ન કરીને શું કરો, ગમે એટલું મન ના માને, ગમે એટલું મન વિરોધ કરે, પરંતુ એને જઈને ગુલાબનું ફૂલ આપ્યા વગર. પહેલે દિવસે જરૂર તમે આપવા જાઓ ત્યારે મોઢું ફેરવીને આપશો, કંઈ વાંધો નહીં, કે નહીં તો એને ખોડામાં નાખીને આવો, કંઈ વાંધો નહીં, એ કદાચ પાછું નાખે. તો પહેલા દિવસે આવું થશે. કે પછી બીજા દિવસે ફરી તમે મહેનત કરીને જશો તો હવે મોઢું નહીં ફેરવવું પડે, પણ મોઢું ભારેખમ તો રહેશે. ભારેખમ રાખીને પણ એને આપો. કદાચ પેલો પણ સામે હાથ ના લંબાવે તો એને ટેબલ પર મૂકી દો. ત્રીજે દિવસે મોઢું કેવું રહેશે? નોર્મલ રહેશે. હજુ હસશો તો નહીં, કારણ કે આ બધું ધીમે 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 થાય. તો હસવાનું હજી ચોથા દિવસે થશે, પણ તમારા તરફથી જેટલું ઢીલું પડ્યું એટલું સામે પણ શું થશે? ઢીલું પડશે. એ સામે હાથ નહોતો લંબાવતો, ચોથે દિવસે જશો ને તમે ગુલાબ ધરશો તો એ પણ શું કરશે? એ પણ સામે હાથ લંબાવશે અને લેશે. અને પાંચમા દિવસે તમે હસ્યા તો એ પણ હસી જ જશે. 5 દિવસમાં પરીક્ષા પૂરી થઈ જાય, પણ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ બહુ હોય છે. એ નક્કી નહીં થાય કે આ પરીક્ષાની તારીખ ક્યારે. તો આ કહેવાય પ્રતિપક્ષ ભાવના. જેનાથી ભાગવાની વૃત્તિ થાય છે એની સામે જવું, મનને એના માટે તૈયાર કરવું. બહુ કઠિન છે, આસાન નથી, પણ સાધકને માટે તો આ બધી પરીક્ષાઓમાંથી એને પાસ થવાનું જ છે, પસાર થવાનું જ છે, મનને એમાંથી ઉપર ઉઠાવવાનું જ છે. તો આ પ્રતિપક્ષ ભાવના રૂપી ઉપાય કે જે મોટાભાગની વૃત્તિઓમાં કામ લાગતો હોય છે, તો એના થકી મનની શુદ્ધિ થવી સંભવ છે. આ બધાની પાછળ આપણે જોઈએ તો ઉપાયને એક શબ્દમાં કહીએ તો એ હમણાં જોયું એ આંતરનિરીક્ષણ, એ જ ઉપાય. અને આ કામ જે છે એ રોજ રોજ કરવાનું કામ છે. એને જ સ્વામીજી મહારાજ કે ધીસ ઇઝ ડેઇલી એક્ટ. રોજ રોજ કરવાનું કામ છે. શા માટે રોજ રોજ કરવું પડે? કારણ કે રોજ રોજ કચરો ભેગો થાય છે. ઘરને રોજ રોજ વાળવું પડે, રોજ સફાઈ કરવી પડે. બહુ કામ આવ્યું ને એકાદ દિવસ ના કરો તો ચાલે, પણ બીજે દિવસે તો કરવું જ પડે. અને કમસે કમ આખું ઘર ના કરો તો ડ્રોઈંગ રૂમ તો, અને સરખું ના વાળો તોય વાંધો નહીં, ઉપર ઉપરથી વાળીને સોફા નીચે પણ કચરો મૂકી દેવો પડે, બારણા પાછળ મૂકી દેવો પડે. નહીં તો સારું દેખાય તો બીજું કંઈ નહીં તો વસ્તુઓ ઠેકાણે રાખી દો, ચાદર બાદર સરખી કરી દો, કંઈક તો કરવું પડે ને. એવી રીતે આંતરનિરીક્ષણમાં પણ રોજ કંઈક તો કરવું પડે. પૂરેપૂરું ના થાય તો થોડુંક કરી લેવું. થોડુંક કરવામાં જેટલું પણ 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, જેવો તમારી પાસે સમય. તો કચરો જેમ રોજ રોજ બહારનો કચરો વાળવો પડે, કારણ કે એ ભરાઈ જ જાય છે, ધૂળ ઉડે જ છે. એવી રીતે આપણા મનમાં પણ ઘણો બધો કચરો દિવસ દરમિયાન ભેગો થઈ જાય છે.
ન જોવાનું જોઈ નાખીએ, ન બોલવાનું બોલી નાખીએ, ન ખાવાનું ખાઈ નાખીએ, ન સ્પર્શ કરવાનું સ્પર્શ કરી નાખીએ, ન જવાનું હોય ત્યાં પહોંચી જઈએ. કેટલીક વખત પ્રમાદના કારણે થતું હોય, કેટલીક વખત અનિવાર્ય સંજોગોના કારણે થતું હોય, અને આ બધા વ્યવહારો જે છે એ આપણા મન ઉપર છાપ છોડતા જ હોય છે. એવું નથી કે એક વખત કરી લીધું ને બધું પતી ગયું. આપણું મન એટલું બધું ટેન્ડર છે, એટલું બધું કોમળ છે, નાજુક છે, કે આપણો કોઈ પણ વ્યવહાર જે છે એના ઉપર છાપ મૂકી જ જાય છે. જેવી રીતે ચોખ્ખો ગ્લાસ હોય અને એના ઉપર તમે માત્ર આમ આંગળી અડાડો ને તો ત્યાં ધાબુ પડી જ જાય, એની છાપ પડી જ જાય. એવી જ રીતે આપણું મન જે છે કોઈ પણ વ્યવહાર થાય તો એની છાપ એના ઉપર પડી જાય છે. આપણને એવું લાગે કે હવે અડધો કલાક ટીવી જોઈ લીધું, શું થઈ ગયું? વાત તો સાચી, બહારથી કંઈ નથી થતું હોતું, પરંતુ એમાં એવા અનેક ચિત્રો હોય છે કે જે મારા મન ઉપર અસર કરી દેતા હોય છે. એવા અનેક વાક્યો હોય છે કે જે સાંભળવાથી મન ઉપર અસર થતી હોય છે, અને આપણે જોઈએ જ છીએ કે બધાના મન ઉપર કેવી અસર થાય છે. તો કચરો રોજ રોજ ભેગો થાય છે. લોકો કહે કે અમારી પાસે એવો સમય ક્યાં અંતર્નિરીક્ષણ કરવાનો? તો એવું ક્યાંથી ચાલે? કચરો ભેગો કરવાનો સમય છે ને સાફ કરવાનો સમય નથી. અને આવું થાય તો પછી સ્થિતિ કેવી થાય? મન તો દિવસે દિવસે ગંદુ થતું જાય, દિવસે દિવસે મારા માટે જ બોજારૂપ બનતું જાય, દિવસે દિવસે એની વાસ મને જ હેરાન કરતી જાય. તો એ કેવી રીતે ચાલે? તો રોજ રોજ એની પણ સફાઈ થવી જોઈએ. અને કમસે કમ આવું અંતર્નિરીક્ષણ રોજ રોજ કદાચ ન કરી શકો તો પણ 2-3 દિવસે એકવાર, અઠવાડિયામાં એક દિવસ ફિક્સ દિવસ રાખો કે આ દિવસે હું અડધો કલાક તો મારી જાતની સાથે બેસીશ, હું મારા જીવનનું નિરીક્ષણ કરીશ, મારા વ્યવહારોનું નિરીક્ષણ કરીશ, હું પોતાની સાથે વાર્તાલાપ કરીશ, હું મારા મનને ઓળખવાનો પ્રયત્ન કરીશ, મારા જીવનને હું જોઈશ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. કમસે કમ થોડો સમય એના માટે આપવો જ રહ્યો, તો જ ભગવાન જે અહીંયા શૌચ શુદ્ધિની વાત કરે છે એ જીવનમાં પ્રાપ્ત થઈ શકે. શૌચ પછી આગળ ભગવાન કહેશે સ્થૈર્યમ. એક વખત શ્લોક બોલો. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ. સ્થૈર્યમ બધા જાણો જ છો એનો અર્થ. સ્થૈર્યમ યાને સ્થિરતા, સ્ટેડીનેસ, ફર્મનેસ, આ બધા સ્થૈર્ય શબ્દના અર્થ છે. મનુષ્ય થઈ અને સ્થિર ન થાય તો ક્યારે થાય સ્થિર? કોઈ પશુ પંખી જીવ જંતુ પાસે તો સ્થિરતાની અપેક્ષા રાખી શકાય નહીં, મનુષ્ય પાસે જ રાખી શકાય. અને એટલે જ ભગવાન એને જીવનના મૂલ્ય તરીકે દર્શાવે છે. સ્થૈર્ય શબ્દનો એક અર્થ આ સંબંધમાં લઈએ અધ્યાત્મ સાધના, જીવન સાધનાના સંદર્ભમાં, તો એ જ સ્થિરતાનો અર્થ થાય છે નિષ્ઠા. નિષ્ઠા શબ્દ પ્રસિદ્ધ છે. અનેક પ્રકારની નિષ્ઠા કહેવામાં આવે છે. કર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, જપનિષ્ઠા, તપનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, યોગનિષ્ઠા, રાષ્ટ્રનિષ્ઠા, સેવાનિષ્ઠા, આ બધી નિષ્ઠાઓ છે. વૈરાગ્ય નિષ્ઠા, નિયમનિષ્ઠા, એનો અર્થ એ મનુષ્ય
એ નિષ્ઠા એની જેનામાં છે એને એ સ્થિરતાપૂર્વક નિયમપૂર્વક એને કરે છે. એના જીવનમાં એ વસ્તુ ઘણી મહત્વની છે. નિષ્ઠા એ જ તો બતાવે છે કે એના જીવનમાં એનું મૂલ્ય છે. ભગવાન જ્યારે અહીંયા સ્થિરતા નિષ્ઠાની વાત કરે છે એમાં આપણે મુખ્ય 3 જોઈ શકીએ. એક તો છે કર્તવ્ય નિષ્ઠા, બીજી છે ધ્યેય નિષ્ઠા અને ત્રીજી છે નિયમ નિષ્ઠા. કર્તવ્ય નિષ્ઠા એનો અર્થ જે મને સમાજ તરફથી, પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ છે. મારું જે સ્થાન છે એના આધારે મને જે કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે એ કર્તવ્યને પૂરા મનોયોગ સાથે નિભાવવું. મારા પ્રમાદના કારણે, કોઈ વિઘ્નના ભયથી, જવાબદારીમાંથી છટકવું નહીં. એને કહેવાય કર્તવ્ય નિષ્ઠા. અને આવા આ કર્તવ્ય જે છે એ મને પ્રાપ્ત થાય છે મારા સ્થાનના આધારે. એમાં પછી મારા ગમા અણગમા કે અનુકૂળતાને કોઈ પ્રશ્ન રહેતો નથી. ગમે તો કરું, ન ગમે તો ના કરું, મને અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એવો પ્રશ્ન રહેતો નથી. જે કર્તવ્ય પ્રાપ્ત થયું એને મારે નિભાવવાનું જ રહે છે. ભગવાન કૃષ્ણ પણ આ જ ઉપદેશ આપે છે. ક્યારેય પણ જવાબદારીમાંથી ભાગવું નહીં. કારણ કે કર્તવ્યનું પાલન કરવું એ પ્રથમ ધર્મ છે. અને ધર્મચ્યુત થઈ કોઈ જીવનમાં આગળ વધી શકતું નથી. તો કર્તવ્ય નિષ્ઠા, કર્તવ્યમાં સ્થિરતા એ સર્વપ્રથમ આવશ્યક છે. પરિવાર પ્રત્યેનું કર્તવ્ય, સમાજ પ્રત્યેનું કર્તવ્ય, દેશ પ્રત્યેનું કર્તવ્ય થોડા ઘણા અંશે દરેક મનુષ્યને પ્રાપ્ત થાય જ છે. કારણ કે પરિવાર તરફથી મને પણ કંઈક મળે છે, સમાજ તરફથી મને કંઈક મળે છે જેનો ઉપયોગ કરું છું સમાજ વ્યવસ્થાનો. રાષ્ટ્ર દેશ તરફથી મને પ્રાપ્ત જે થાય છે, કંઈક મને પ્રાપ્ત થાય છે અને એને જ પાછું આપવાને અર્થે, એ ઋણ ચૂકવવાને અર્થે મને જે કર્તવ્ય પ્રાપ્ત થયું એ મારે નિભાવવું રહ્યું. બીજા એના કર્તવ્યનું પાલન કરે છે, એના થકી મને મારા અધિકાર અને હક પ્રાપ્ત થાય છે. એવી રીતે બીજાને એના અધિકાર અને હક પ્રાપ્ત થઈ શકે એટલા માટે મારે પણ મારા કર્તવ્યનું પાલન કરવું જરૂરી છે. તો આ થઈ કર્તવ્ય નિષ્ઠા. બીજી છે પોતાના જીવનના ધ્યેય પ્રત્યેની નિષ્ઠા. અને ધ્યેય નિષ્ઠાને માટે પહેલા તો ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ.
હું જીવનમાં શું પ્રાપ્ત કરવા માંગુ છું, ક્યાં પહોંચવા માંગુ છું. અધ્યાત્મ ક્ષેત્રને સામે રાખીને જોઈએ તો હું ક્યાં પહોંચવા માંગુ છું એ ધ્યેયને મારે પહેલા સમજવું રહ્યું. ચાહે મારા જીવનનું ધ્યેય ભક્તિ હોય, કર્મ હોય, જ્ઞાન હોય, યોગ હોય, મોક્ષ હોય, એને મારે સર્વપ્રથમ સમજવું રહ્યું કે એનું સ્વરૂપ કેવું છે. ભગવત ભક્તિ તો ભક્તિ એટલે શું, એનું સ્વરૂપ શું. ભક્તિ જેવું કહું છું એની પરાકાષ્ઠા શું, અને ત્યાં સુધી પહોંચવા માટેનો માર્ગ શું, આ બધું મારે સમજવું રહ્યું. મોક્ષ પ્રાપ્ત કરવો છે, મોક્ષ એટલે શું, એનું સ્વરૂપ શું છે, ત્યાં સુધી પહોંચવાનો માર્ગ શું. જ્ઞાન સાધન તો જ્ઞાન એટલે કયું જ્ઞાન, એ જ્ઞાનનું સ્વરૂપ શું, આ બધું સમજવું પણ જરૂરી છે. ત્યારે ધ્યેય સ્પષ્ટ થવું કહેવાય. પહેલા તો ધ્યેયનો નિશ્ચય, પછી ધ્યેયના સ્વરૂપની સ્પષ્ટતા, સ્વરૂપની સ્પષ્ટતા પછી એને પ્રાપ્ત કરવા માટેનો માર્ગ શું છે, ઉપાય શું છે, એના સંદર્ભની સ્પષ્ટતા હોવી જોઈએ. તો ધ્યેયનો નિશ્ચય કરો, ધ્યેયના સ્વરૂપને સમજો. એટલું જ નહીં, ધ્યેયને પ્રાપ્ત કરવાના માર્ગને સમજો અને પછી નિષ્ઠાથી એને અનુસરો. નિષ્ઠાથી અનુસરવું એનો અર્થ થાય છે એને પ્રાપ્ત કરવાને માટે જીવનમાં જે કંઈ પણ કરવું જરૂરી હોય એ કરવા માટે હું તૈયાર રહું. જે ગ્રહણ કરવું પડે, જે છોડવું પડે, એ સુધારા વધારા કરવાને માટે હું તૈયાર હોઉં, તો એને કહેવાય કે એના માટેની મારી નિષ્ઠા છે. જે પણ આવશ્યક છે ધ્યેયને સમજવા, સ્પષ્ટ કરવાને માટે શાસ્ત્રનું શ્રવણ કરવું, કોઈ સંતનું સમાગમ કરવું, એનું માર્ગદર્શન લેવું, આ જે પણ આવશ્યક છે એ કરવા માટે હું તૈયાર હોઉં. જે છોડવું પડે, વ્યર્થ વાતો, વ્યર્થ વ્યવહારો, વ્યર્થ ભોગ, વ્યર્થ કામનાઓ, આ બધું જે મારે છોડવું પડે એને છોડવા માટે હું તૈયાર રહું, એના માટે હું પ્રયત્નશીલ હોઉં, તો એને કહેવામાં આવે કે મારી ધ્યેયમાં નિષ્ઠા છે. બાકી આમાંનું કંઈ કરવા તૈયાર ના હો ને હું કહું કે મારું ધ્યેય આ છે, ધ્યેય આ છે, તો એટલા માત્રથી ના થાય. તો ધ્યેય માટેની નિષ્ઠાને અર્થે જે પણ ગ્રહણ ત્યાગ કરવા પડે એ કરવા માટે હું તૈયાર હોઉં. જીવનમાં જે એડજસ્ટમેન્ટ કરવું પડે એના માટે હું તૈયાર હોઉં. એવું નહીં કે ઇઝીલી જેટલું થાય એટલું આપણે કરીએ, આરામથી થાય એટલું, બહુ આમ તેમ કરવાની જરૂર નહીં. થોડુંક તો કષ્ટ સહન કરવું પડે, એડજસ્ટ કરવું પડે. કેટલુંક બહારથી કોઈ કે એ પણ સહન કરવું પડે. એમ ઘણા બધા અહીંયા આવે ને નાની ઉંમરના, તો બહાર બધા કહેતા હોય શું કે અત્યારથી ક્યાં આશ્રમમાં જવા લાગ્યા, કે અત્યારથી ક્યાં સત્સંગ કરવા લાગ્યા, હજુ તો આખી જિંદગી પડેલી છે, હજુ તો આ કરવાનું છે, આ કરવાનું છે. આવું કોઈ કહે તો એને સાંભળતા શીખવું પડે. શું કરવાનું? હાજી હાજી કરવાનું, સામે કોઈ દલીલ કરવાની નહીં. રજ્જબ રોશન કીજીએ, કોઈ કહે ક્યું કોઈ, હાજી હાજી કરતે રહીએ, બેઠिए अपनी ठाव, सबसे मिलिए सबसे जुलिए, सबकी लीजिए नाव, हाजी हाजी करते रहिए, બેઠીએ આપની નાવ. જે કોઈ કે આ બાબતમાં તો કહેવાનું કે હા બરાબર, હા બરાબર, પરંતુ કરવું શું? ફરી પાછું શુક્રવારે
ફરી અહીંથી જાઓ અને કોઈ દબડાવે તો કે હા જી જી બરાબર બરાબર, ફરી સોમવાર આવે તો પછી એ લોકો કહેશે કે આ તો કૂતરાની પૂંછડી, પછી કોઈ કહેશે નહીં, વથાવશે નહીં કે અહીંયા હવે કંઈ ફાયદો નહીં થાય, આ તો હવે ગયા, કે હવે હાથમાંથી ગયા, બરબાદ થઈ ગયા. આવું જ્યારે સર્ટિફિકેટ મળે ત્યારે સમજવું કે મારી નિષ્ઠા છે. સમાજ તરફથી આવું સર્ટિફિકેટ મળે ને કે આ તો હવે કંઈ કામના રહ્યા નહીં, આ તો પાગલ થયા, આ તો બુદ્ધુ થયા, આવા જ્યારે શબ્દો સાંભળવા મળે તો ત્યારે ખુશ થવું, હેરાન ના થવું. કારણ કે ટોળામાંથી કોઈ બહાર નીકળે ને તો આખું ટોળું એને પાગલ જ કહે, બધાની નજર એના તરફ જ જાય. કોઈ ટોળામાંથી બહાર નીકળે એવું કોઈ ઈચ્છે નહીં, પણ અધ્યાત્મ ક્ષેત્રમાં આવી રીતે ટોળામાંથી બહાર નીકળવું જ પડે છે. કારણ કે અહીંયા ટોળાના ટોળા હોતા નથી. એ ટોળાના ટોળા તો ક્યાં હોય તો કે ક્રિકેટ મેચ જોવામાં હોય ને સુપર મોલમાં બધે ફરવા માટે હોય, અહીંયા એવા હોતા નથી. સ્વામી તદ્રુપાનંદજી એવું કે બકરીના ટોળા હોય, સિંહના અને હાથીના ટોળા જોયા કે ક્યાંય? સિંહ ક્યારે એટલા બધા 100-200 એક સાથે ના હોય, હાથી કદાચ મળી જાય પરંતુ સિંહના ટોળા ના હોય. તો આપણે કોણ બન્યા કહેવાય? સિંહ બન્યા કહેવાય. અને પાછળ બકરી બે 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 કરે તો કંઈ વાંધો નહીં, એ તો કર્યા કરે, એના જવાબ આપવાના નહીં. તો આ બધું સહન કરવાની તૈયારી હોવી જોઈએ, સાંભળવાની તૈયારી હોવી જોઈએ. નહીં તો કોઈ થોડું કંઈ કહે અને ડરી જાય, સમાજનો ભય, સમાજનો ભય. એવું સમાજ શું કરી લેવાનો? એટલું બધું તો સમાજનો ભય શું કરવા રાખવાનો? ભય રાખો તો ધર્મનો રાખો, ભગવાનનો રાખો, બીજો ભય શેનો રાખવાનો? અંતે બગડીને શું બગડી જવાનું? અધ્યાત્મ ક્ષેત્રમાં આવ્યા એમાં જ કેટલું બધું સુધરી ગયું, પછી વધારે બગડવાનું શું? તો એક હિંમત રાખી, વિશ્વાસ રાખી અને માર્ગને પકડી રાખવો, એને કહેવાય નિષ્ઠા. અને હકીકત એવી જ છે, હમણાં આપણે જોયું એ પ્રમાણે કે જો થોડો સમય ટકી રહીએ ને તો હવામાન અનુકૂળ થઈ જતું હોય છે. ખૂબ વરસાદ આવતો હોય ને આપણે થોડી વાર ક્યાંક ઊભા રહી ગયા તો થોડી વારમાં વરસાદ પછી શાંત થઈ જાય છે, ઓછો થઈ જાય, પછી નીકળી જઈએ. તો હવામાન અનુકૂળ થઈ જાય. એવી રીતે અધ્યાત્મ ક્ષેત્રમાં પણ શરૂ જ્યારે કરીએ ત્યારે બહુ બધો વિક્ષિપ્ત થતો હોય એવું લાગે, વાવાઝોડા આવતા હોય એવા લાગે, ઝાપટા આવતા હોય એવું લાગે, પરંતુ થોડી વાર ટકી રહે તો પછી શું થાય? બધું હવામાન અનુકૂળ થઈ જાય. અને હંમેશા યાદ રાખવું તો જીવનમાં ધ્યેય માટેની નિષ્ઠા જે છે એ હંમેશા બની રહેશે. અને થોડુંક તો કષ્ટ સહન કરવાની તૈયારી હોવી જ જોઈએ. અને એ તૈયારી હોય, થોડા લાગી રહીએ તો આગળ જતા જરૂર સિદ્ધિ પ્રાપ્ત થાય જ, સફળતા પ્રાપ્ત થાય જ છે. તો ભગવાન આવી કોઈક સ્થિરતાની અહીંયા અપેક્ષા રાખે છે. અને ત્રીજી કહેવામાં આવે છે નિયમ નિષ્ઠા. નિયમમાં સ્થિરતા, નિષ્ઠા. તમે બધા જાણો છો કે નિયમ નિષ્ઠા એટલે શું? કઈ નિયમ લીધો તો પછી એનું પાલન કરવું, એના વિશે વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.